નમસ્કાર. બગદાણા બબાલમાં જે રોજ નવા ખુલાસાઓ થતા રહે છે, એ ભલે એસઆઈટી હોય કે નવનીત બાલદિયા હોય કે પછી સમાજના બીજા નેતાઓ, તેઓ આ મામલે કંઈક ને કંઈક નવા ઘટસ્ફોટ કરતા રહે છે. ત્યારે આજે મુખ્ય અતિથિ તરીકે એક સમારોહમાં ગયેલા નવનીત બાલદિયાએ ફરી એકવાર હોસ્પિટલથી છૂટ્યાના આટલા સમય બાદ એક ખુલાસો કર્યો છે. તેમણે વાત કરી છે માયાભાઈ વિશે. તેમણે શું કહ્યું છે એ જાણીએ આ વિડીયોમાં. મારે જે બનાવ બન્યો હતો ત્યારબાદ 2 દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે મારી સાથે મારવાનું સાજિશ રચી છે, તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે, એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો. પછી જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો પડ્યો, પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો. માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે. ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઉં એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું. પછી થોડાક દિવસ ત્યાં આ બધો જે કેસ ચાલ્યો ને બધી તપાસ થઈને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે, એમને 2-3 મિત્ર મારા, એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે જો જે કાંઈ મેટર બની શાંત પાડી દે, જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું. એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના, કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. અન્ય વ્યક્તિના કોઈ ફોન આવેલા હોય સમાધાન માટે? ના, અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ, કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં, મારે ક્યારેય સમાધાન કરવું નથી. એનું કારણ કે એક આ દાખલો બેસે આ બાબતનો કે ભાઈ આ તો મારી સાથે ઘટના બની છે, અન્ય કોઈ સાથે ન બને ને એને કાયદાનું ભાન થાય, એટલા માટે મારે સમાધાન કરવું નથી. જે કાયદા કાનૂન રીતે મારે લડવી પડશે હું લડીશ. આ નવનીતભાઈ ભાવનગર શહેરમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે 2 તારીખે, તમારું શું કહેવું? એ જે મહાસંમેલન છે એ અમે જે જયરા જાહેર પકડાનો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે. હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ. કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણો કે કોઈ ઉશ્કેરણીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી. અને અમે ફક્ત અને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે. અને તમે કાલ નવનીતભાઈ ગાંધીનગર પહોંચ્યા હતા, શું બેઠક કરવામાં આવી હતી? ગાંધીનગર અમે લોકો ગયા, જે અમારા સમાજના મંત્રી શ્રી, એમએલએ શ્રી, એનો આભાર વ્યક્ત કરવા માટે અમે ગયા હતા. દર્શક મિત્રો, આ વિડીયો તમે સાંભળ્યો ત્યારે તમને સવાલ થશે કે આટલા સમય બાદ નવનીતભાઈને અચાનક કેમ યાદ આવ્યું હશે કે માયાભાઈએ પણ તેમને સમાધાન માટે ફોન કરાવ્યો હતો. એ તો હવે સવાલ નવનીતભાઈ જ જણાવી શકે છે. હાલ પૂરતું આટલું જ. ધન્યવાદ.